મા બાપને બહાર મોઢું દેખાડવા લાયક નથી છોડ્યા. મા બાપને સુખ ના આપી શકતા હો તો ટેન્શન તો ના આપો. લે આ વિડિયો જો. મારું મોઢું શું જોઈ રહી છે? વિડિયો જો ને. મારા દોસ્ત અંબરીશની દીકરી, એની પ્રેમ કહાની લોકોની સામે આવી ગઈ. એ જે કોલેજમાં ભણવા જાય છે ને, એ જ કોલેજના એક છોકરા સાથે લવ્વી ડવી કરતી હતી એ બહુ. અરે આ પ્રેમી પંખીડાઓનો પાર્કમાં, ગલીમાં, થિયેટરમાં ફરતી વખતે, અરે એટલું જ નહીં, બાઇક પર રખડતા હતા ને એ પણ આ વિડીયોમાં આવી ગયું. આજ બધી લીલાઓ કરવા કોલેજમાં જવાનું. આ બે લવ બર્ડ્સ નો વિડીયો બધી જ જગ્યાએ વાયરલ થઈ ગયો છે. જેની જેની પાસે મોબાઈલ છે, આ બધા પાસે વિડીયો પહોંચી ગયો છે. આ હાલતમાં બિચારો બાપ માથું ઉઠાવીને કેવી રીતે જીવે? આટલા દિવસથી બિચારો માથું ઊંચું રાખીને શાંતિ ફરતો હતો. આખરે બિચારાનું માથું શરમથી ઝૂકી જ ગયું. આવી જિંદગી જીવવા કરતા મરી જવું યોગ્ય છે એવું વિચારીને એણે સુસાઇડ કરી લીધું છે. તને ખબર છે? કેટલા બેકાર છે આજના સંતાનો. એ ગીતા, તે બહુ ભણી લીધું. હવે તારું કોલેજ જવાનું બંધ. આજે હું એના અંતિમ સંસ્કારમાં ગયો હતો તો ત્યાં લોકો મને કેવા લાગ્યા, વૈષ્ણવજી તમારે પણ બે દીકરીઓ છે ને, તો સાચવજો, સાવધાન રહેજો, એવું બધું કહીને મને બધા બીવડાવતા હતા. ખબર છે? ના, મને કોઈના પર ભરોસો રહ્યો નથી. ખાલી તારી વાત નથી કરી રહ્યો, મને તો આખી દુનિયામાં કોઈના પર ભરોસો રહ્યો નથી. આજ પછી તું કોલેજ નહીં જાય, ફૂલ સ્ટોપ. હવે આ ઘરેથી તું સીધી જઈશ તારા પતિના ઘરે. જલ્દીથી તારા લગ્ન કરાવી દઈશ. આ મારો અંતિમ નિર્ણય છે એવું સમજી લે. મારો કહેવાનો મતલબ એમ છે, જિંદગીમાં જે એસી બસમાં બેઠા ના હોય એ આજે મોંઘી કારમાં બેહીને બસ સ્ટેન્ડ જ્યાં. જે પોતે બીજાની છત્રછાયામાં રહેતા હોય એણે બીજા વિશે આવી વાતો ન કરવી જોઈએ. એ જીજુ એવી વાત ના કરશો. એ તો હું નસીબ છે એવું એક જ દાડામાં બદલાઈ જાય છે એનું ઉદાહરણ આલતો હતો. બંગલાવાળા ઝૂંપડીવાળાને શોધવા નીકળશે આવું તો મેં સપનામાંય નહોતું વિચાર્યું. સાચું છે, એક જ દિવસમાં બહુ બધું બદલાઈ જાય છે. બાપના નામ પર કલંક લગાવનારો દીકરો બાપના કમાયેલા માન સન્માનને ખતમ કરી નાખે છે. ડેડ, એ બધું ખતમ થઈ ગયું. ખતમ થયું છે કે નહીં એ જ કન્ફર્મ કરી રહ્યો છું. અરે હા ભાનુ, હવે હું ક્યારેય આ વાત નહીં કાઢું, પણ તમને સાવધાન કરવા મારું કર્તવ્ય છે. વિજય, અહીં આવ. આજથી તારી જિંદગીમાં સારા દિવસો શરૂ થઈ ગયા છે. તારી મમ્મીએ તારા માટે બહુ બધું કર્યું છે. આટલા દિવસથી તું જે જીવન જીવી રહ્યો હતો એને પૂરી રીતે ભૂલી જા. હવે આગળ તારા જીવનમાં એક જીવન સાથી આવશે. હવે આગળથી તારી જવાબદારી વધારે વધશે. તારી રહેણી કરણી ખૂબ મહત્વની છે. આજ પછી તારી એક પણ કમ્પ્લેન મારી પાસે ન આવવી જોઈએ. હા, મેસેજ આવ્યો. તમારી વાત પૂરી થઈ કોઈ રિંગ વાગી એટલે ભગવાને ઉપરથી તથાસ્તુ કહ્યું એવું લાગ્યું નહીં. આજ પછી મારો ભોણો વિજય ના કોઈની હાથે મોથાકૂટ કરશે
કે ના કોઈ બબલમાં ભાગ લેશે એ કન્ફર્મ. મેં સાચું કીધું ને બેના? આ વાત વિજયે પોતાના મોઢે કહેવી જોઈએ. ડેડ હવે એવું કંઈ જ નહીં થાય. વાત સાચી, પહેલા મારા મનમાં ગુસ્સો બહુ હતો, પણ હવે એ બધું ખતમ થઈ ગયું. કાલે મારી જૂની જિંદગીની તારીખ એક્સપાયર થઈ ગઈ ડેડ. આજથી નવું જીવન શરૂ. તમે જે કહેશો એ જ કરીશ, જેમ ચલાવશો તેમ ચાલીશ. અરે શાબાશ, આની વાત પર પણ ઘંટડી વાગી. આવું સર. હું 1 મિનિટ જરા પાણી પીને આવું છું. પ્યારી પિંકી, તું પણ ચૂપ બેઠી છે. મને સાંત્વના આપવા વાળું હવે કોઈ પણ નથી ને. મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે અને મને પરેશાન કરી રહી છે. આખરે મેં એવો કયો ગુનો કર્યો છે? થઈ રહેલા અન્યાયને શું અન્યાય કહેવું ખોટું છે? ખરાબ માણસ સામે અવાજ ઉઠાવવો ખોટો છે? સારા લોકોને હેરાન ન કરીશ એવું એ વિજયને સમજાવવું શું ખોટું છે? હવે આગળ મારી સાથે શું થશે મારી પ્યારી પિંકી? પપ્પાએ તો કોલેજ જવાની ના પાડી દીધી. મારા લગ્ન કરાવીને મને અહીંથી મોકલવાનું કહે છે. આ બાજુ વિજયે મારો વિડીયો બનાવ્યો છે, એ બધાની પાસે પહોંચી રહ્યો છે. એ વિડીયો જો પપ્પા પાસે પહોંચી જશે તો પતી ગયું. બધા લોકો મારા વિડીયોનો તમાશો જોઈ રહ્યા છે. હું જીવીને શું કરીશ? મારી અંદર જે વિશ્વાસ હતો એ હવે ખતમ થઈ ગયો છે અને હિંમત પણ તૂટી ગઈ છે. કાલે શું થશે એ વિચારીને મારું તો મન ગભરાઈ રહ્યું છે. આ મુશ્કેલીમાંથી હું કેવી રીતે બહાર આવીશ? હવે શું થશે મને કંઈ સમજાતું નથી. આ વિડીયો મને બરબાદ કરી નાખશે. રશ્મિ, મેં મારા રૂમમાં થોડી સાડીઓ કાઢીને રાખી છે. એને જરા ડ્રાય ક્લિનિંગમાં આપી દેજે ને. જી મેડમ. બેના 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 ભૈલા, બેના, શું થયું? થઈ ગયું. હવે જ્યારે બધું ઠીક થઈ રહ્યું છે ત્યારે તું આવી રીતે દોડતો કેમ આવે છે જાણે સુનામી ના આવી હોય? ખરેખર સુનામી નહીં બેના. સુનામીની હાથે વાવાઝોડું, તોફાન, ભૂકંપ બધું મિક્સ થઈને ટોટલી પ્રલય જ આવી ગયો છે મારી બેના. ક્યાં? ઓમાં
જો બેના, ઓય બધું થાળે પડી ગયું. તું શાંતિ આપણા ઘરમાં આવવાની જ હતી, તું જીતનો શંખ વગાડવાની જ હતી, એટલામાં તારવારા દીકરાએ મોટો કાંડ કરી નાખ્યો. જો આ માંડ માંડ કિનારે પહોંચેલી હોડીમાં કાણું પાડીને એને દબાઈને બેહવાનું કામ કર્યું છે માર ભોણાએ. અરે આના બદલાની આગનું હવે હું કરીએ, કોઈ સમજાતું નહીં બેના. એટલે જ તો આજે એના પપ્પાની સામે મારો ગુસ્સો પતી જ ગયો છે. તમે જેમ કહેશો એવું જ હું કરે, એવા બધા મોટા મોટા ભારે ભારે ડાયલોગ મારતો તો. પણ એને આ રીતે પૂરું કર્યું છે બેના. ખાલી લગન થાય ત્યાં સુધી એને ધર્મરાજની ભૂમિકા નિભાવવાનું કહેલું, પણ આને તો દુશાસનનો રેકોર્ડ તોડી નાખ્યો, બુદ્ધિ વગરનો. ભૈલા, હવે આનું પરિણામ શું આવશે? હું કહું તને બેના, આ ઘરની ઇજ્જત ધૂળધાણી થઈ જશે. જીજુના દીકરા એક સોડી હાથે આવું ગંદુ કોમ કર્યું છે એવું કહીને વિરોધ પક્ષના લોકો એમના પર થૂ થૂ કરી નાખશે. અને પછી તારા ધણીના રાજનૈતિક જીવનનો ધ એન્ડ બહાર એક શુભમનું બોર્ડ લગાવવું પડશે. રોડ પર આપણે જો જઈશું ત્યાં બધા છી છીને થૂ થૂ કરશે. બેના વિડીયો વાયરલ થઈ ગયો છે, મીડિયા સુધી પણ પહોંચી ગયો હશે. ન્યૂઝ ચેનલ વાળા માઇક મૂઢામ ઘુસાડીને પૂછશે, ચમ કર્યું, ચારે કર્યું, તમે શું કરતા હતા? હારી તક મળી છે એમ સમજીને આપણી કબર ખોદી કાઢશે બેના. આ ગીતાએ જો પોલીસ સ્ટેશનમાં જઈને વિજય વિરુદ્ધ ફરિયાદ નોખી દીધી ને, તો વિજય જેલમાં જ્યો બેના. જો એને કોકના મોથા પર પથ્થર નાખ્યો હોત તો બીજાએ પણ પથ્થર નોખ્યો છે એવું કહીને આપણા કેસને રફા દફા કરી દે. પણ તારો દીકરો તો મૂર્ખો સહીનો પથ્થર પોતાનો જ મોથે માર્યો છે. થઈ ગયું કલ્યાણ. ન્યૂઝ ચેનલ વાળા માટે તો આ બહુ મોટા બ્રેકિંગ ન્યૂઝ છે. મિનિસ્ટરના દીકરાએ આવું કર્યું છે એમ બોલી બોલીને અમારી ચટણી બનાવી દેશે બેના. તારા ધણી માટે તો આ લાઈફ અને ડેથ નો પ્રશ્ન છે બેના. હેલો, હાય સ્વાભિમાની છોકરી ગીતા. વિજય. યા વી ફોર વિક્ટરી. વિજયને ઓળખી લીધો ને તે? મારું નામ સુદ્ધા લેતા તું ધ્રુજે છે. એનો મતલબ આગળ શું મુશ્કેલીઓ આવવાની છે એ વિચારી તારું દિલ ધડકે છે. એમ આઈ રાઈટ? તે મારી સાથે સારું નથી કર્યું વિજય. તે જે મારી સાથે કર્યું છે એની આ જ સજા છે. વાયરલ થઈ રહેલા વિડીયોની સ્પીડ બરાબર છે કે હજુ ફાસ્ટ કરું? શું કે છે? હજુ તો ખાલી થોડા જ લોકોને જાણ થઈ છે. એકાદ અઠવાડિયા પછી આખા અમદાવાદને આ વિડીયો જોવા મળશે. એવું કરવાથી તારી ઇજ્જત પણ જશે, તને સમજાઈ નથી રહ્યું વિજય? અરે પાગલ, હું પુરુષ છું. જ્યારે આ લોકો આ વિડીયો જોશે તો મને ચંચળ રંગીલો કહેશે, પણ તને તો ચરિત્રહીન છોકરી કહેશે. લોકો બીજું પણ ઘણું બોલશે, એ બધું મને બોલવું પસંદ નથી. પણ હા, કંઈ કર્યા વિના તારી જિંદગી બરબાદ થઈ ગઈ. મેં કરી. એક છોકરીની જિંદગી સાથે રમે છે. તું માણસ છે કે નહીં? ના, રાક્ષસ છું.
એ તો તું સારી રીતે જાણે જ છે. તે છતાં તે મારી સાથે પંગો લઈ લીધો. સેમિસ્ટર એક્ઝામમાં મને ફેલ કરાવ્યો અને બદલામાં મેં તારી જિંદગીને વોશ આઉટ કરી. હવે હું ઈચ્છું તો પણ આ વિડીયોને રોકી નહીં શકું. તું એની આગમાં બળીને રાખ થઈ જઈ. હવે તો તું કોલેજ પણ નહીં આવે. બધા તને ગંદી નજરથી જોશે. તારા ઘરની આસપાસ પણ તું ફરી નહીં શકે, કેમ કે ત્યાં પણ લોકો તને પૂછશે. બને કે તારું સ્વાભિમાન એક બે લોકોને ચૂપ કરાવી દે. અરે પણ કોને કોને ચૂપ કરાવીશ? 100 લોકોને, 1000 લોકોને? બધાને જવાબ આપી આપીને તું થાકી જઈશ. તારી વાતો પર કોઈ ભરોસો નહીં કરે. તારા પરિવારની નજરમાં તું પડી જઈશ. જ્યારે તું અરીસા સામે ઊભી રહીશ તો તારું પ્રતિબિંબ જોઈને તું જ માથું ઝુકાવી લઈશ. કોઈ નાના ગામડામાં લગ્ન કરીને સેટલ થવાનું વિચારીશ? નો વે. જે તારો વિડીયો જોશે તારી જોડે લગ્ન નહીં કરે. તે આ વિજય સાથે પંગો લીધો છે. હવે મજા આવી રહી છે ને? બસ એક અઠવાડિયું, આ વિડીયો એટલો વાયરલ થઈ જશે કે તું સેલિબ્રિટી બની જઈશ. જિંદગીભર મને યાદ કરીને તું રાતા પાણીએ રડીશ. તારો શ્વાસ તો ચાલશે પણ જિંદગી મોતથી બદતર હશે.